ચિલોડા શામળાજી નેશનલ હાઈવે નંબર 8ના નવીનીકરણની કામગીરી 6 વર્ષથી ચાલતી હોવા છતાં હજુ પૂર્ણ થઈ નથી। ત્યારે જે રોડના હજી ઉદ્ઘાટન નથી થયા તે રોડ બિસ્માર બની જતા રોજે રોજ અકસ્માત સર્જાઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8ના નવીનીકરણનું કામ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે। જો કે કદાચ દરેક વખતે નવો રેકોર્ડ બનાવવા માંગતી કેન્દ્ર સરકાર આ રોડ બનાવવામાં પણ જાણે વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માંગે છે, જેમાં 6 વર્ષથી કામગીરી શરૂ થઈ હોવા છતાં હજુ કામ પૂર્ણ નથી થયું। અને નવાઈની વાત તો એ છે કે જે રોડ અને બ્રિજના હજુ ઉદ્ઘાટન નથી થયા તે રોડ અને બ્રિજ બિસ્માર થઈ ગયા છે, અકસ્માતો સર્જી રહ્યા છે અને મેન્ટેનન્સ માંગી રહ્યા છે। ત્યારે ગુણવત્તાની વાતો કરતી સરકારે આ રોડમાં કેવી ગુણવત્તાવાળું મટીરીયલનો ઉપયોગ કર્યો હશે તેની તપાસ ગુણવત્તા ધરાવતા એન્જિનિયરો પાસે કરાવવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે। હિંમતનગરથી પ્રાંતિજ વચ્ચે રોડ બિસ્માર થઈ ગયો છે અને ઓવરબ્રિજ ઉપર કે આ વાતથી અજાણ રાજસ્થાન અને બીજા રાજ્યમાંથી આવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। એકદમ ખાડા આવી જતા તેઓ બ્રેક મારે છે અને તરત જ પાછળ આવતી ગાડીઓ સાથે અકસ્માત સર્જાય છે। રોજે રોજ આ ઘટનાઓ સર્જાઈ રહી છે। આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના પેટનું પાણી નથી હલતું કે નથી સાબરકાંઠા જિલ્લાના જવાબદાર શાસક પક્ષના નેતાઓ અને પ્રતિનિધિઓ આ રોડ મામલે કંઈ ઉખેડી શકતા। જો કે કાયદાના જાણકારોનું માનીએ તો ચિલોડાથી હિંમતનગર વચ્ચે ટોલ ટેક્સ જે ઉઘરાવાઈ રહ્યો છે તે સદંતર ખોટી રીતે ઉઘરાવાઈ રહ્યો છે। જ્યાં સુધી તેઓ રોડની સારી સુવિધા ન આપી શકે ત્યાં સુધી તેઓ ટોલ ટેક્સ ન ઉઘરાવી શકે તેવું કાયદામાં લખેલું છે। હિંમતનગરના એડવોકેટ અફઝલભાઈએ જણાવ્યું હતું કે તેઓ થોડા સમય પહેલા જ આ રીતે ટોલ ટેક્સ સત્તાવાળાઓ પાસેથી ટોલ ટેક્સ કાયદાકીય રીતે પરત મેળવ્યો હતો। ત્યારે હાલમાં જે રોડ બિસ્માર થઈ ગયો છે તે બાબતે અને મોતીપુરા વિસ્તારમાં જે બ્રિજનું કામ બંધ પડ્યું છે તે બાબતે તેઓ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કરવાના છે। સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 સાબરકાંઠા જિલ્લાના જ નહીં પરંતુ અહીંથી પસાર થતા દિલ્હી સુધીના લોકોને પરેશાન કરી મૂક્યા છે। સાથે સાથે સાબરકાંઠા જિલ્લા સાંસદ, રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્યોનું પાણી પણ માપી લીધું છે। હાલ જ મેં કન્ઝ્યુમર કોર્ટમાં પિટિશન ફાઇલ કરેલી છે। રોડ યોગ્ય રીતે સેવા ના આપતા હોય તો મને એ બાબતનો ટોલ ટેક્સ એ લોકોએ પરત આપેલો છે। એટલે જે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હોય કે કોઈને આ બાબતે કન્ઝ્યુમર કોર્ટમાં કે હાઈકોર્ટમાં દાદ માગે તો કોર્ટ એને 100% એમને ન્યાય આપે। કારણ કે જે વસ્તુનો ટોલ ટેક્સ લેતા હોય એનું સંપૂર્ણ રોડ સારી રીતે કસ્ટમરને આપવા માટે એમની જવાબદારી છે। એટલે એ રોડ ચોખ્ખો કે સારો ના આપતા હોય તો એમને આ રીતે ટોલ ટેક્સ લેવાનો કોઈ અધિકાર નથી। આ ભૂતકાળમાં કોઈ ચુકાદો આવેલો છે ખરો? હા, મારો ચુકાદો આવેલો છે અને એ બાબતે હાલ મેં કન્ટેમ્પ્ટ પિટિશન કન્ઝ્યુમર કોર્ટમાં દાખલ કરેલી છે। શું મામલો હતો? આ ટોલ ટેક્સ બાબતમાં જ કે અગાઉ હું ત્યાં મારી પોતાની ગાડી લઈને જતો હતો અને બહુ ડેમેજ થતું હતું અને મેં જે ટોલ ટેક્સ ભરેલો હતો એ ટોલ ટેક્સ પરત અને રોડ ઝડપથી બનાવવા માટે મેં કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યો। કન્ઝ્યુમર કોર્ટે મને ટોલ ટેક્સ પરત અપાયો અને રોડ ઝડપથી બનાવવા માટે નેશનલ ઓથોરિટીને આદેશ આપેલો છે અને એ આદેશનું અમલ નથી થયેલો તો એની કન્ટેમ્પ્ટ પિટિશન મેં દાખલ કરેલી છે। આપણે વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર 8 એટલે કે દિલ્હીથી મુંબઈ સુધીના નેશનલ હાઈવે 8 ઉપર છે ને સાબરકાંઠા જિલ્લાનો હિંમતનગર અને પ્રાંતિજ તાલુકો આવેલો છે। એમાં જે બ્રિજ બન્યા છે સરકારે બનાવ્યા છે એ સારા બનાવ્યા છે, પણ સાથે સાથે કહેવું પડે કે ઇજારદારોએ જે કામ કર્યા છે બ્રિજ ઉપર ત્યાં ખૂબ વેઠ ઉતારી છે। જ્યારે છે ને અહીંયા ખાડા પડી ગયા છે ત્યારે કોઈ પણ વાહન અહીંથી પસાર થાય ને ત્યારે તરત જ જો ઊંઘેલો માણસ પણ જાગી જાય છે તો બીમાર માણસને તો કંઈ કહેવા જેવું જ નથી। બીજી વાત કરીએ કે ભાઈ અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી છે ને કે સહકારી જેલ, મોતીપુરા સર્કલ બ્રિજ જે ખરો ને એનું કામ તો થતું જ નહીં। લોકો એમ કહે છે કે આ શું સરકાર પ્રજાની મસ્કરી કરી રહી છે કે પછી પ્રજાના પૈસા વેડફવા માટેનું એક આ માધ્યમ બનાવી દીધું છે, એ કંઈ સમજાતું નથી। હવે ચોમાસામાં વાત કરીએ કે નેશનલ હાઈવેથી પ્રાંતિજ ગામમાંનો જે પ્રવેશ દ્વાર છે ત્યાં એટલો બધો અત્યારે રોડ જો અત્યારે ખરાબ છે તો ચોમાસામાં શું સ્થિતિ થાય એ કલ્પના કરવી મુશ્કેલ છે। વાહન ચાલકો તો નહીં પણ રાહદારીઓ અને સ્થાનિક રહીશો તો એટલા બધા તોબા પોકારી ગયા છે। તેમ છતાં ધારાસભ્ય, સંસદ સભ્ય અને સરકારી તંત્રએ સત્વરે આ દિશામાં છે ને કે પ્રજાની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે। રાજકારણીઓ પર
રાજકારણીઓની વાત એવું છે કે ભાઈ આજે એ લોકો કહે ને તો વિકાસ કામો છે ને ઝડપથી થતા હોય છે, બરાબર છે. અને નેતાઓના કહેવાથી તંત્ર છે ને કામને છે ને એમાં ધીમી ગતિ બી કરી શકે છે અને તેજ બી લાવી શકે છે. એટલે નેતાઓએ છે ને આ દિશામાં છે ને રસ દાખવી અને વિકાસ કામ ઝડપથી થાય ને રોડ અને બ્રિજના કામો બને એ દિશામાં એમને કાર્યવાહી કરવી જોઈએ. અમારા અહીંયા હિંમતનગર શહેરમાં મોતીપુરા વિસ્તાર આવ્યો, જેમાં નેશનલ હાઈવે નંબર 8 જઈ રહ્યો છે, જેમાં અધૂરું કામ હોય, આજુબાજુના રસ્તા તૂટી ગયેલા, ગટર લાઈનો ખુલ્લી છે, જે વરસાદી લાઈન કરેલી છે તે ખુલ્લી છે. હવે ચોમાસું આવી રહ્યું છે ને વરસાદી લાઈનના ઠેકોણા નથી, એના કારણે આ રોડ ઉપર પાણી ભરાઈ રહેશે અને એના કારણે અકસ્માત થઈ શકે. બીજું એ કે હું જે સિટી ટ્રાફિકની શહેર ટ્રાફિકની વાત કરું છું, જિલ્લા ટ્રાફિકની, જે વારંવાર રોડ ઉપર ઊભી રહી અને ગાડીઓ રોકે, એના કારણે પણ અકસ્માતો વધારે થતા હોય. મારી તંત્રને વિનંતી છે, એજન્સીને કહો કે કામ પૂરું કરે અને આપના દ્વારા પૈસા ચૂકવો તો એજન્સી કામ કરે અને એના કારણે અકસ્માત ઓછા થાય. મને ખબર નહીં પડતી કે અકસ્માત કરવા માટે એજન્સીને પૈસા નથી આલતી કે શું આ ગુજરાત સરકાર. BSN TV ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા.